ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા લેવાની તેની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે। હવે તો તમારે કોઈ આન્સર કીના કોઈ પ્રશ્ન સામે વાંધા સૂચનો હોય તો એ કઈ રીતે રજૂ કરવા, એની કઈ પ્રોપર ચેનલ હોય, કઈ રીતે તમારે તેની પ્રક્રિયા કરવી, એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। ઉપરાંત તમારા બંને પેપર સોલ્વ થયા બાદ કેટલા માર્ક થાય છે તેના વિશે પણ હું તમને કોમેન્ટ કરજો। પછી મેરિટ કેટલું રહેશે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ, બરાબર છે। તો પછી કેટેગરી વાઇઝ મેરિટનો લેક્ચર આવશે, એટલે આ લેક્ચર જોયા બાદ તમારે ફરજિયાત કોમેન્ટ કરવાની રહેશે કે મારે પ્રોવિઝનલ આન્સર કી આવ્યા બાદ આટલા માર્ક થાય છે, બરાબર છે। તો આજે આપણે જોઈએ આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે। આપણે જે એડવર્ટાઇઝ નંબર છે, આપણે જે પરીક્ષા હતી બરાબર છે 7/1ના રોજ। હવે ક્વેશ્ચન નંબર 1 થી 200 બરાબર છે। હવે જે આ જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1-2ની જે પરીક્ષા યોજાણી એના જે પેપર 1 છે, પેપર 2 છે, ટોટલ 200 માર્ક છે। એના સામે તમારે જો કંઈ ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સૂચના આપેલી છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં, તમે જોઈ લેજો। એમાં શું કીધું છે, ઉમેદવારે વાંધા સૂચનો ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા સબમિટ કરવાના રહેશે। એટલે કે તમારે ટપાલ અથવા ઈમેલ દ્વારા કચેરીએ મોકલાવવામાં આવેલ સૂચનો ધ્યાને લેવામાં નહીં આવે, બરાબર છે। ઉમેદવારે વાંધા સૂચનો છે ફક્ત ઓનલાઈન અને ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાના છે। તમારે ખાસ યાદ રાખજો, ટપાલ દ્વારા કે ઈમેલ દ્વારા આયોગની કચેરીએ મોકલવામાં આવે તો એ ધ્યાને નહીં લેવામાં આવે, એ લોકોએ ચોખ્ખું વ્યવસ્થિત કહી દીધેલું છે। ઉપરાંત સેકન્ડ નંબર એ છે, ઉમેદવારે વાંધા સૂચનો રજૂ કરવા માટે વેબસાઇટ ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ પર પ્રસિદ્ધ થયેલ નિયત નમૂનો, એની જે વેબસાઇટ ઉપર જે નિયત નમૂનો છે એ નિયત નમૂનામાં જ ઉપયોગ કરવાનો રહેશે અને એમાં જ એમણે બધી ડિટેલ ભરીને સબમિશન કરવાનું રહેશે। ઉમેદવારે પોતાના પરીક્ષામાં મળેલ પ્રશ્ન પુસ્તિકામાં છપાયેલ પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધા સૂચનો રજૂ ન કરતા તમામ વાંધા સૂચનો વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી, એટલે તમારો જે પ્રશ્ન ક્રમાંક હોય એ પ્રશ્ન ક્રમાંક મુજબ જ એના સંદર્ભમાં રજૂ કરવાના રહેશે, બરાબર છે। પોતાને જે પ્રશ્ન પુસ્તિકા નંબર પ્રશ્ન ક્રમાંક મળ્યો, દાખલા તરીકે ABCT એવી રીતે, તો એ પ્રમાણે C પ્રશ્ન 15 એવી રીતે ક્રમાંક મુજબ તમારે રજૂ કરવાના રહેશે। આખો નમૂનો છે એમણે મંડળની વેબસાઇટ ઉપર મૂકેલો છે, એ પણ તમે જોઈ લેજો, બરાબર છે। ત્યારબાદ 4, માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા સૂચનો ધ્યાને લેવામાં નહીં આવે। મેં તમને કીધું એમ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આ પ્રમાણે જ તમારે વાંધા સૂચનો સબમિટ કરવાના રહેશે। ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જવાબ સૂચવેલ છે અને જવાબ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આપેલો હોવો જોઈએ। ઉમેદવારે સૂચવેલ જવાબ અને ઉત્તરવહીનો જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં નહીં આવે, બરાબર છે। તમે જે વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે એ વિકલ્પને રૂપે જે જવાબ સૂચવેલ છે એ જવાબ જ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આપેલો હોવો જોઈએ એમ। હવે જો આ પણ ખાસ ધ્યાન રાખજો, એક પ્રશ્ન માટે એક જ વાંધા સૂચન પત્રક વાપરવું। એક જ વાંધા સૂચન પત્રકોમાંથી એકથી વધારે પ્રશ્નોની રજૂઆત કરેલ હશે તો તે ધ્યાને લેવામાં નહીં આવે। એટલે તમે જે કોઈ માનો કે 10 પ્રશ્નમાં તમારો વાંધો હોય તો 10 વાંધા સૂચન પત્રક વાપરવાના એમ, એક વાંધા સૂચનનું એક જ પ્રશ્ન એમ। વધારે તમારે એકમાં 10 પ્રશ્નો તમે જો મોકલી દેશો તો સબમિશન, તો એ ધ્યાને લેવામાં નહીં આવે। પછી ટપાલ અને ઈમેલ દ્વારા પણ મોકલવામાં આવશે તો એ પણ ધ્યાને લેવામાં નહીં આવે। તમારી પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક અને નંબર પણ એ પણ તમારે ધ્યાનથી જોવાનું રહેશે મિત્રો। તો મિત્રો આ હતી ક્લાસ 1-2ની પ્રોવિઝનલ આન્સર કી, એમાં એક સાથે બંને પેપરની આપેલી છે। આની PDF હું મારા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ, ગમત સાથે જ્ઞાન ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો। હવે તમારે કેટલા માર્ક થાય છે મને કોમેન્ટ અવશ્ય કરવાની રહેશે, બરાબર છે। તેના આધારે આપણે પ્રોવિઝનલ મેરિટ એટલે કે અંદાજે કેટલું રહી શકે છે કેટેગરી પ્રમાણે એના વિશેનો લેક્ચર લાવીશું। તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મિત્રો, આભાર।